પણ અત્યારે આ એવું ભયંકર, હમણાં એક જણો દીવથી આવતો હતો ને, તો મને કે વિજયભાઈ દીવથી આવતો હતો તો જમાદારે મારું મોઢું હુંગાવીને મને ડ્રિંકિંગ ડ્રાઈવમાં પકડી લીધો. મેં કીધું મોઢું હુંગાવીને ડ્રિંકિંગ ડ્રાઈવમાં પકડી લીધો, કોઈ દી હોય નહીં. મને કે હા, મોઢું હુંગાવીને ડ્રિંકિંગ ડ્રાઈવમાં પકડી લીધો. મેં કીધું શું થયું તું? મને કે જમાદાર સામે ઊભા હતા ને, મેં એને કીધું કે તમે બે જોડિયા ભાઈઓ લાગોસ. જમાદાર એકલો ઊભો હોય તું એમ કે બે જોડિયા ભાઈઓ છે, તો ઓલો મોઢું હુંગાવીના નો પકડી લે ને, એને ખબર પડી જાય કે આ પીધેલો જ છે. અને ખરેખર સમજાઈ જાય એની જ મજા છે. મારા અમુક જોક્સ તમને કાલ પથારીમાં પડ્યા દાંત આવશે. એનું કારણ શું છે કે મેં કીધું કે હું અડધી લીટીની જોક્સનો કલાકાર છું. સવારના પોરમાં આપણે ત્યાં 12 પાનાનું છાપવું આવે, ઘરમાં બધાય નોખું વાંચે. કોઈ જ્યોતિષનું વાંચે, કોઈ ફિલોસોફીનું વાંચે, કોઈ રાજકારણનું વાંચે, પણ ઘરમાં જે નબળા વિચારવાળો હોય ને, એ શ્રદ્ધાંજલિનું જ ખોલીને બેઠો હોય. કોણ ગુજરી ગયું ને એ જ જોતો હોય. એના નો તો છાપાનો ઘા કરે, આજ 2.5 રૂપિયા પડી ગયા, હવે તારા ગુજરી જાય તો જ તુને મજા આવે. એક ભાઈએ તો ફોન કર્યો કે કઈ રીતે ગુજરી ગયા? ઓલો કે ગુજરી નથી ગયા, હરખું વાંચ અમેરિકા ગયા છે. એને એમ કે ફોટા આવતા છે બધા ગુજરી જ જતા છે. ગુજરી જાય એમાં શ્રદ્ધાંજલિમાં એવું લખે, હમણાં 105 વર્ષના બાપા ગુજરી ગયા, નીચે લખ્યું તું ફૂલ ગયું ને ફોરમ રહી. મેં કીધું 108 વર્ષનું ફૂલ, આમાં એમ લખો ઝાડ ગયું ને જગ્યા થઈ. 105 વર્ષનું ફૂલ તો આ કડી ક્યાં સુધી છે? અને ખરેખર હમણાં મારે પ્રાર્થના સભાનો પ્રોગ્રામ હતો સમીરભાઈ. એક ભાઈ મને કે વિજયભાઈ આની પહેલા આવ્યો તો ત્યારે આ ભાઈ ગુજરી ગયા હતા, બીજી વખત આવ્યો ત્યારે આ ભાઈ ગુજરી ગયા, આજે તમારા ભેગો આવ્યો તો આ ભાઈ ગુજરી ગયા. મને કે એક ને એક ભાઈ 3 વખત ગુજરી જાય છે. પછી મેં એને કીધું ગુજરી ગયા એનો ફોટો તો અહીંયા નીચે માર્યો છે, આ હોલ વાળાનો છે. હોલ વાળાનો ફોટો જોઈને એમ કે વારે ઘડી આ ગુજરી જતો હશે. ખરેખર સમજાઈ જાય એનો જ આનંદ છે. પરમદી એક ભાઈ મને ફોન કર્યો, મને કે વિજય રાવલ ગોર બાપા બોલો છો? હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું. મને કે વિજય રાવલ ગોર બાપા બોલો છો? મેં કીધું હા. મને કે જમી લીધું? મેં કીધું હા. એમ કરીને ફોન કાપી નાખ્યો. પાછો બીજે દિવસે 12:30 વાગે ફોન કર્યો કે વિજયભાઈ રાવલ ગોર બાપા બોલો છો? મેં કીધું હા. જમી લીધું? મેં કીધું હા. ફોન કાપી નાખ્યો. 3 દી એવા ફોન આવ્યા. મેં કીધું ભાઈ તમે શું કામ ફોન કરો છો? મને કે સંતોએ કીધું છે કે બ્રાહ્મણને જમાડીને જમવું. મેં કીધું તો તારી ઘરે જમાય? અહીંયા અમારી ઘરે અમે જમી લીધું. અને બ્રાહ્મણ એક જણો બ્રાહ્મણ આગળ આવ્યો હોય કે ગોર બાપા શનિ નડે છે, તો ગોર બાપા કે કામ કરી શનિની વીંટી હોનામાં બનાવીને પહેર. 15 દી પછી ગોર બાપા ને મળ્યા કે હવે શનિ નડે છે? ઓલો કે ના હવે હોની નડે છે. તમે વીંટી બનાવવાનું કીધું ને એના હપ્તા હજી ભરું છું. એક જણો પરમદી મારી આગળ આવ્યો, મને કે વિજય રાવલ એટલે તમે બ્રાહ્મણ છો? મેં કીધું હા. મને કે તમને જોતા આવડે? મેં કીધું જન્મ કુંડળી જોવી પડે. બીજે દિવસે પગમાં ઘા કરી. મને કે જોવો. પેલું પાનું ખોલ્યા, એમાં મેં કીધું તારા બાપુજીનું નામ કાંતિભાઈ છે, બાનું નામ સવિતાબેન છે, 5 દી પહેલા 2 કિલો ખાંડ લીધી હતી. પગમાં પડી ગયો કે વિદ્વાન બ્રાહ્મણ છો? મેં કીધું વિદ્વાનની દેમાં કુંડળીની જગ્યાએ કૂપન લઈને આવ્યો છો. બ્રાહ્મણને કૂપન બતાડતો એમાં શું હોય? એમ ખરેખર સમજાઈ જાય એનો જ આનંદ છે. પણ આ જગતમાં દેશમાં હું વખણાય છે તો કે વચન રામનું વખણાય છે, વાસળી કૃષ્ણની વખણાય છે, રૂપ રાધાનું વખણાય છે, શક્તિ સીતાની વખણાય છે, ભક્તિ મીરાની વખણાય છે, ધર્મ યુધિષ્ઠિરનું વખણાય છે, રીત રઘુકુળની વખણાય છે, પ્રતિજ્ઞા ભીષ્મની વખણાય છે, દાન કર્ણનું વખણાય છે, બાણ અર્જુનનું વખણાય છે. અને હવે બહુ સુંદર વાત કરી કવિઓએ. જો આ બધું કોનું હું વખણાય છે ને એની વાત મહાપુરુષોએ કરી છે કે હનુમાન જેવો ભક્ત આ જગતમાં કોઈ નહીં મળે ભાઈ. ભક્તો તો ઘણાય થઈ ગયા, ભક્તિ હનુમાનની વખણાય છે. આમ એમ કીધું છે ભક્તો ઘણાય થઈ ગયા છે, પણ હનુમાનજી જેવો કોઈ ભગત આ જગતમાં નહીં થાય. એનું કારણ શું છે કે કપી હાથ જોડી જા સકી, આ માળા નથી મારા કામની, મારે રુદિએ છબી છે શ્રી રામની.
જેથી હનુમાનજી મહારાજને રામચંદ્ર ભગવાને માળા આપી ને તેથી હનુમાનજી મહારાજ એ પારા મોઢામાં નાખીને તોડતા હતા. એટલે કોકે કીધું કે અંતે તો વાનર ને ઈ કે જો આ પારા તોડી નાખે છે. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે આ પાળા તોડી અને જોઉં છું કે આમાં મારો રામ છે કે નહીં સાહેબ. હનુમાનજી જેવી ભક્તિ કોઈની ન થાય, પણ તોય આ જોવો તો ખરા નસીબનો ખેલ કે રાજા વિભીષણ અને હનુમંતા કરતા રામની ટેલ. રાજા વિભીષણ અને હનુમંતા કરતા રામની ટેલ. લંકા તો મળી ગઈ વિભીષણને, પણ બિચારાને હનુમંતાને મળ્યું તેલ. નસીબનો આ બધો જોયા જેવો ખેલ. કાઠિયાવાડનો જે માણસ છે ને ક્યાંય પાછો ન પડે, ભૂકા કાઢી નાખ્યો. ખરેખર કાઠિયાવાડી માણા એવો છે કે તમે એને વિશ્વના છેડે મૂકી દો ને. હમણાં એક ભાઈ મુંબઈમાં જઈને કીધું કે 200 રૂપિયા ઉછીના આપો. કાઠિયાવાડી માણાએ જઈને કીધું. તો મુંબઈ વાળો કે હું તમને ક્યાં ઓળખું છું. કાઠિયાવાડી કે એ જ તકલીફ છે, ઓળખે એ કોઈ દેતા નથી. એટલે હજે એને આગળ ઉપાડ ચાલુ કર્યો છે. કાઠિયાવાડી માણા ક્યાંય પાછો ન પડે. ઘણા વર્ષો પહેલા અમેરિકાથી જ્યારે ટ્રમ્પ જેમ હતા એમ પ્રમુખ તરીકે બરેક ઓબામા હતા. એ અહીંયા ઇન્ડિયા આવ્યા ને, એને જે ગાડી લેવા ગઈ ને એ જ ખોટકાણી. હવે ડ્રાઈવર આપણો કાઠિયાવાડી માણા. એટલે ઓબામા મૂંઝાઈ ગયા. વોટ્સ પ્રોબ્લેમ. આપણો કાઠિયાવાડી માણા કે નો પ્રોબ્લેમ. તરત બોનટ ઊંચું કર્યું, 2 પાના આમ માર્યા, 2 પાના આમ માર્યા, ગાડીનો સેલેપ માર્યો, ચાલી થઈ ગયું. ઓબામા નવાઈ પામી ગયા કે આ કઈ રીતે ચાલુ કરી. કાઠિયાવાડી માણા કે અઠે ગઠે. ઓબામા કે ગજબ કહેવાય હો, આ સારી કે ટેકનોલોજી છે. નરેન્દ્ર મોદીએ કીધું કે તમારે ઇન્ડિયામાંથી શું જોઈએ છે. ઓબામા કે બીજું કાંઈ નથી જોતું, આ અઠે ગઠે આપી દો. મોદી સાહેબ કે એ ન આપી શકું. તો કે કાં? તો કે મારો ભારત દેશ જ આખો એની ઉપર હાલે છે. અને વાત બહુ સાચી છે, બધું અઠે ગઠે જ હાલે છે. એટલે કાઠિયાવાડી માણસ છે ને એ કોઈ દી ક્યાંય પાછો ન પડે. અને કાઠિયાવાડમાં 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે, અને 1-3 જણા કોઈ દી કોઈને ખરાબ ન કહે. ખરાબ ન કહે કોણ? તો કે એક સંત છે એ કોઈ દી કોઈને ખરાબ ન કહે. એક સપૂત નામનો દીકરો એ કોઈ દી કોઈને ખરાબ ન કહે. અને એક સજ્જન માણસ એ કોઈ દી કોઈને ખરાબ ન કહે. પછી 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે. એ કોણ? તો કે એક આપણી પત્ની, એક પાડોશી અને એક પિતરાઈ ભાઈ. આપણી પત્ની આખી દુનિયાની આપણને ખબર પડતી હોય ને, તોય આપણી પત્ની શું કે તમને બધી ખબર પડે પણ હાડીની ભાઈતની ન ખબર પડી. હવે તું કઈ ભાઈતની છો એમાં 25 વર્ષથી આ કડે ચડ્યો છો. એક પાડોશી, તમારું પાણી અહીંયા ઢોરાય છે, અમારો ભાભો લપટે છે. હવે તારો ભાભો આમે ગમે ત્યાં ભસનારાનો બેહી જાય છે વગર પાણીએ. એક પિતરાઈ ભાઈ, આખું ગામ આપણું વખાણ કરતું હોય, પણ આપણો પિતરાઈ ભાઈ આપણને કોઈ દી હારો ન કહે. આપણે કંઈક વાત કરીએ ને, વિજય રાવલ, હવે એ કાયલ અમારે ત્યાં ચડી પહેરીને આટા મારતો હતો. હવે અત્યારે પાટલું પહેરે તમને વાંધો છે. 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે, 1-3 જણા કોઈ દી કોઈને ખરાબ ન કહે. પેલા માણસ સમીરભાઈ 4 પ્રકારે ઓળખાતા. હવે આને ઓળખવા કઈ રીતે? પેલો ઉત્તમ પ્રકાર, બીજો મધ્યમ પ્રકાર, ત્રીજો કનિષ્ઠ પ્રકાર, અને ચોથો છે ઉજ્માધમ પ્રકાર. હવે આને ઓળખવા કઈ રીતે? તો કે ઉત્તમ પ્રકાર કેને કહેવાય? તો કે ભાઈ આ સમીરભાઈ જોશી છે, આપણે એને પોતાના નામેથી ઓળખીએ છીએ, એને ઉત્તમ પ્રકાર કહેવાય. બીજો મધ્યમ પ્રકાર, બાપના નામે ઓળખાય. હર્ષદભાઈ રાવલનો દીકરો વિજય રાવલ, એટલે એ મધ્યમ પ્રકાર, બાપના નામે ઓળખાય. ત્રીજો કનિષ્ઠ પ્રકાર, માના નામે ઓળખાય, ફલાણા બેનનો દીકરો છે, ત્યાં સુધી વાંધો નથી. પણ ચોથો બહુ અઘરો પ્રકાર, ઉદ્માધમ. આપણે કહેતો ઝીંડુડીનો ઘરવાળો. જેદી બાયડીના નામે ઓળખાય ને તેથી એની જગતમાં કાંઈ ઓળખાણ ન કહેવાય સાહેબ. એટલે અમારા કવિઓને લખવું પડ્યું કે નિશાન વિનાનું તાકે શું, એની સામે કોઈ આધાર નથી, અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં માનવીનો કોઈ ઉધાર નથી. જીવન જીવવાનો કંઈક ધ્યેય તો હોવો જોઈએ ને સાહેબ.
એક નનામી જાતિ હતી, તે કોકે પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે અમારા ગામના શેઠ ગુજરી ગયા. તો કે દાતાર હતો? તો કે ના. એની રોજ 5-50 જણા જમતા? તો કે ના. તો હવે કોઈ દી ન કહેતા કે અમારા ગામના શેઠ ગુજરી ગયા, એમ કહેજો કે ધાનનું ધનેડું ગુજરી ગયું છે. સાહેબ, શેઠ તો શેઠ સગાડ શા કહેવાય, શેઠ જગડું શા કહેવાય, એ બધા શેઠ થઈ ગયા. નરસિંહ મહેતા છે એ શેઠ કહેવાય સાહેબ. એની આગળ જે મૂડી હતી ને એ ભક્તિની મૂડી હતી છે. અત્યારે આ જે બધા શેઠ છે એ તો હવે તમને મારે વાત કરવી, આ બધા રૂપિયાના ઘડીકના શેઠ છે. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે ને એ પછી એમાં કાંઈ હોય નહીં. દૂધ છે ને એ 40 રૂપિયા લીટર મળે બજારમાં, એનો કલર સફેદ હોય. એ દૂધ બગડી જાય, એમાં ટીપું છાશ નાખો એટલે એ દહીં થાય. દૂધ કરતાં પણ વધારે દહીં મોંઘું થાય, પણ કલર દહીંનો સફેદ જ, કિંમત વધી પણ કલર ન બદલાણો. એ દહીંને તમે વલોવો એટલે એમાં માખણ થાય. એ દહીં કરતાં પણ વધારે કિંમત માખણની થાય, પણ કલરનો માખણનો બદલાય. કિંમત વધે પણ કલર માખણનો સફેદ જ રહે. એ માખણને ગરમ કરવા મૂકો ને એટલે ઘી થાય, અને ઘી બજારમાં 400 રૂપિયા કિલો મળે સાહેબ. કિંમત વધી પણ કલર ન બદલો ને એને જગત યાદ કરે છો સાહેબ. બાકી ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે એને જગત કોઈ દી યાદ નથી કરતું. અને આમ ભજનમાં તો અમારે એમ કીધું છે કે 2 રંગા ભેગા ના બેહી. 2 રંગા હોય ને એના ભેગા બહુ બેહવું નહીં એમ. પણ આ તો મારે તો તમને પ્રેમની વાત કરવી છે. પ્રેમ કેરા દર્દોમાં દર્દી દવા લેતા નથી. પ્રેમ કેરા દર્દોમાં દર્દી દવા લેતા નથી, અને સાચા પ્રેમી દિલના દર્દને કદી ઓછું થવા દેતા નથી. કોઈ દી ઘટવાનો દે ને એનું નામ પ્રેમ કહેવાય સાહેબ. એના પ્રેમનું એક રૂપક તમને આપું કે 2 પારેવડા નદી કિનારે મરેલા પડ્યા હતા. એટલે 2 ઘોડે સવાર ત્યાંથી નીકળ્યા, અને પેલા ઘોડે સવારે બીજા ઘોડે સવારને પૂછ્યું કે ખડો નદી સે પાર હે ન લગો નદી સે બાણ, એરી સખીરી મેં તુજ બીત પૂછું કે કિસ બીત છોડે પ્રાણ. આને કોઈ બંદૂકની ગોળી નથી મારી, કોઈ બાણ નથી માર્યું, તો આ 2 પ્રાણ કઈ રીતે છોડ્યા છે? એટલે બીજો ઘોડે સવાર એને જવાબ આપે છે કે આ 2 પક્ષીઓ હજારો કિલોમીટરનો પંથ કાપીને આવે છે, અને એની દ્રષ્ટિ તો ક્યાં સુધી હોય, ઝીણી આંખું, બેયને બહુ તરસ લાગે છે પાણીની, પણ એની દ્રષ્ટિ જ્યાં પડે ને ત્યાં એક જ ટીપું પાણીનું હોય છે. ગમે એક જ પક્ષી પી હગે એમ હોય છે. એટલે બીજા ઘોડે સવારે જવાબ આપ્યો કે આને પ્રાણ જોજો. આ પ્રેમ કોને કહેવાય એની તમને રૂપક આપું છું. બીજો ઘોડે સવારે એને જવાબ આપે છે કે ખડો નદી સે પાર હે ન લગો નદી સે બાણ, ખડો નદી સે પાર હે ન લગો નદી સે બાણ, એરી સખીરી તું પી ઇસ બીત દોનો છોડે પ્રાણ. 2માંથી એકેય પાણી ન પીધું ને 2 પ્રાણ છોડી દીધા સાહેબ. આવો પ્રેમ હોય ને, અમારા કવિઓને લખવું પડ્યું છે કે સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, અને ન હોગી તો સમજના તેરી કहीं કસર હોગી. સચ્ચે प्रेम की तो सारे जहां पे असर होगी, અને न होगी तो समझना तेरी कहीं कसर होगी. अगर ये युक्ति अजमा के हिंगोड़ कहे मौत आ जाए, तो हर चाहक के दिल में तेरी कबर होगी. સાચો પ્રેમ છે ને એ જગતમાં કોઈ દી ઓછો નથી થતો. પણ આ તો સોમવારે હામા મળે, મંગળવારે મિલાપ થાય, બુધવારે બગીચે જાય, ગુરુવારે ગીત ગાય, શુક્રવારે શંકા પડે, શનિવારે છૂટું, પાછી રવિવારની રજા આવે જ છે ને. અઠવાડિયાના પ્રેમ થઈ ગયા છે. હમણાં એક છોકરી ગિફ્ટ આર્ટિકલની દુકાને જઈને ગિફ્ટ આર્ટિકલ વાળાને ઓલું વેલેન્ટાઇન ડે હતો, એટલે ગિફ્ટ આર્ટિકલ વાળાને કે એવું કોઈ કાર્ડ તમારી પાસે છે કે એમાં લખ્યું હોય કે હું તને ફક્ત એકને જ પ્રેમ કરું છું? તો ગિફ્ટ આર્ટિકલ વાળો કે એવા કાર્ડ તો આવ્યા હતા પણ ગોતવા પડે. અડધી કલાક ગિફ્ટ આર્ટિકલ વાળાએ મહેનત કરીને કાર્ડ ગોત્યા કે હું તને ફક્ત એકને જ પ્રેમ કરું છું એવા કાર્ડ ગોત્યા. ઓલી છોકરીની કે હા છે એવા કાર્ડ. ઓલી છોકરી કે 2 ડઝન આપી દો. આ પ્રેમની વ્યાખ્યા શું કરવી સાહેબ? પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે 1000, પ્રીતમ કહે પ્રેમ વિના ઓલો નહીં મળે નંદકુમાર. કૃષ્ણને જો જીતવો હોય ને સાહેબ
તો પ્રેમની જરૂર પડશે. ભગવાનને જો જીતવું હોય ને એટલે તો આપણા ગુજરાતીમાં ગીતોમાં કીધું છે ને કે ભગવાન ભૂલો પડ્યો પ્રેમ માટે છે સાહેબ. ભગવાન જો ભૂલો પડ્યો હોય ને તો એ પ્રેમ માટે સમીરભાઈ આ ધરતીમાં ભૂલો પડ્યો છે. અહીંયા પ્રેમ છે, બીજું કાંઈ નથી. આ નવધા ભક્તિ તમે જોઈ લ્યો ને એમાં આપણે અહીંયા પ્રેમની ને અન્નપૂર્ણાની જ ભક્તિ છે. તમે સૌરાષ્ટ્ર વટી જાઓ એટલે ક્યાંય રોટલો નથી, ક્યાંય પ્રેમ નથી, ક્યાંય દયા નથી. એ બધું આપણે અહીંયા છે. ભલે આપણે સૌરાષ્ટ્રમાં ગારિયા નાખે એ તો આપણી પેટર્ન છે ગારિયા નાખવાની. આ તૈયાર જ હોય, કોની ડોકમાં પોરવી દેવો એવા ગારિયા નાખે, એવા ગારિયા નાખે, ભયંકર જેને કહી શકાય. હમણાં એક બાપા રાતે ખાટલા ઉપર સૂતા હતા ને તો સવારે ઉઠ્યા તો ખાટલાને ઓલા પંગત પાસે બંડી ટીંગાડી હતી. તો બંડી નહોતી તો છોકરાઓને કીધું કે બંડી નથી. તો એક છોકરો કે બાપા બંડી કૂતરા તો નહીં લઈ ગયા હોય ને? બાપા કે કૂતરા તો લઈ આવ્યા હતા. હવે કૂતરાની લઈ આવેલી બંડી બાપો પહેરતો હોય એમાં સમાજ એની આગળ આશાય શું કરે હે સાહેબ? આ તો કાંઈક તમારી આગળ પડ્યું હોય ને તો જગત તમારી આગળ આશા કરે. અને અત્યારે માણસને દાન કરતાય નથી આવડતું. ઘણા દાનમાં પંખો દે, ત્રણેય પેઢીમાં બાપુજીનું નામ લખાવે, છગન મૂળજી. જેવી પંખો ચાલુ કરો ને 3 પેઢી ફરે છગન મૂળજી, છગન મૂળજી, છગન મૂળજી. જીવતા તો બાપાને ગુમરેર ચડાવ્યો હોય, મર્યા પછી આમ ચડાવે. અને તમે બધાય તો બહુ ભાગ્યશાળી છો, ટેનામેન્ટમાં રહ્યો છો. અમે કલાકારો બહુ ઉપાધિવાળું જીવન જીવીએ, એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. અમે અમારા દાદાનો ફોટો ક્યાંય નથી લગાડી શકતા. બોલો, અમારા દાદાનો ફોટો લગાડવા અમારી દિવાલ ઉપર ખીલી મારીએ તો બાજુવાળાની બા પડી જાય, તરત બાંધવા આવે. મારી બાને ધક્કો કોણે માર્યો? હવે એમ તો ન કહેવાય કે અમારા દાદા હતા. ઘણા શું છે તાળી ન પાડે. એનું કારણ એ છે કે એ આપણી અણી કાઢવા જ આવ્યા હોય. એ આપણને પેન્સિલે જ સમજતા હોય, પોતે નટરાજનો હંચો થઈને જ આવ્યો હોય, મેળો નથી ને કાઢી નથી. એનું બસ એક જ ધ્યેય હોય, માણાની અણી કાઢવી. હા, અને અણી કાઢવા વાળા નડે બહુ. હા, ખરેખર રાજકોટના રેલવે સ્ટેશનમાં 2 જણા ઊભા હતા ને, ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઊભો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું દાંત શું કાઢ? મને કે મૂકવા આવ્યો તો એ ચડી ગયો. કરધણી કેટલો ગળે આવી ગયો છે. અણી કાઢવાના મશીન જ હોય. હું જુનાગઢથી મારો રાજકોટ પ્રોગ્રામ હતો ને સમીરભાઈ જોશીને ત્યાં, તો હું પ્રોગ્રામમાં જતો હતો. એટલે પ્રોગ્રામમાં જતો હતો તો એક ભાઈ મને બસમાં બહેણી આપી. મને કે આગળની સીટમાં અંબાવી દો. એટલે હું બહેણી દેવા જેવો આમ ગયો ને ત્યાં ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. મારી બાજુમાં જે ભાઈ હતો બહેણી એના માથામાં વાગી. તે એના હગાવાલા જે હતા ને એ બધા મને મારવા માંડ્યા. મને બહુ માર્યો તો જેની બહેણી હતી એની બાજુ થઈ ગયો. કે યાર મેં તમને બહેણી દેવા દીધી હતી, મારવા થોડી દીધી હતી. કે મેં કીધું ભાઈ મેં બહેણી મારી નથી, ડ્રાઈવરે અચાનક બ્રેક મારી, એમાં ભાઈને બહેણી વાગી ગઈ. એમાં એક પેસેન્જર તો કે લે આ ભાઈને માથામાં બહેણી વાગી તો લોહીની જગ્યાએ છાશ નીકળે. મેં કીધું છાશ નીકળતી નથી, છાશ બહેણીમાં હતી. મેં કીધું જે કાંઈ થયું હોય, મેં કીધું મારો કોઈ વાંક નથી, ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. તો બધા ડ્રાઈવર આગળ ગયા. તો ડ્રાઈવરે અભાગી એવો નીકળો. એ કે મને થોડી ખબર હોય તમે બહેણી ઠેકાવતા હશો. મેં કીધું ભાઈ ઠેકાવતો નહોતો, બહેણી દેતો તો. તોય ઓલો જેની બહેણી હતી મને કે મારી બહેણી આપો, ઢોકળા બનાવવા છે. મેં કીધું મારે ઘરેથી મોકલીશ, પણ આ રહેવા દે તું. હું મુંબઈ પ્રોગ્રામમાં જતો હતો ટ્રેનમાં, તો મારો નીચે નંબર આવ્યો. હવે મારે ઉજાગરો હતો. એટલે ઉપરવાળા ભાઈને મેં કીધું ભાઈ મને ઉજાગરો છે, મને ઉપર તમે હુવા દો. મને કે ના ના મેં સુવા હાટું જાય રિઝર્વેશન કરાવ્યું છે ને. મેં કીધું વાંધો નહીં. અમદાવાદ વૈટા એટલે પાલિશવાળો ચડ્યો. ઓલો તો ભર નીંદરમાં ઉપરવાળો હૂતો તો, ઓલો પાલિશવાળો ચડ્યો. પાલિશ 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 પાલિશ. મેં કીધું કરી નાખ. એણે ઉપરવાળા ભાઈના બૂટ ચમકાવી નાખ્યા. મને કે પૈસા આપો 2 રૂપિયા. મેં કીધું આ મારા ક્યાં છે? આ તો ઉપરવાળા ભાઈના છે. ઓલો ભર નીંદરમાં હું તો એને ઉઠાડ્યો કે પૈસા આપો. ઓલો ભાઈ કે છે ને પૈસા, કે આ બૂટ પાલિશ કર્યું છે. કે મેં થોડું તમને કીધું તું. કે આ નીચેવાળા ભાઈએ કીધું તું. મને કે તમે કીધું તું? મેં કીધું મેં તો મારાને કીધું તું, એને તમારા ચમકાવી નાખ્યા. ગરીબ માણસ છે. મેં કીધું દઈ દો ને પૈસા. એ કે 1 રૂપિયા આપું. તો ઓલો પાલિશ વાળો કે 2 બૂટને કર્યા છે. મેં કીધું ભાઈ દઈ દો ને 2 રૂપિયા.
માંડ કરીને એને 2 રૂપિયા અપાવ્યા તોય પાલિશ વાળો મને પૂછે છે, મને કે તમારે કરવું છે પાલિશ? મેં કીધું જો તો ખરા, સ્લીપરિયા પહેર્યા છે, મને કે બ્લુ લીટી મારી દો. કોઈ રીતે પાછો ન વળે હો. ખરેખર ભગવાને માણાને બનાવીને હાથ ધોઈ રાખ્યા છે. એટલે કવિને લખવું પડ્યું છે કે સંબંધો નહીં ચાલે હવે શ્વાસ વગર, અને રાધા પણ નહીં આવે હવે રાસ વગર. સંબંધો નહીં ચાલે શ્વાસ વગર, અને રાધા પણ નહીં આવે હવે રાસ વગર. બધાયને બનવું છે રામ, પણ વનવાસ વગર. વનવાસ ભોગવવો પડે. રામ બનવું હોય ને તો વનવાસ ભોગવવો પડે સાહેબ. એમને રામ ન થવાય. અને પેલા તો જે આપણે ગામમાં આરતી થતી, ઝાલર વાગતી એટલે ગામનું માણા તરત વયું જાતું. અત્યારે આ ઝાલરનો અવાજ આવે એટલે કે હાલો વારુનો ટાઈમ થઈ ગયો. હવે તારો બાપ જમવાનો ટાઈમ નથી થયો, આ ભગવાનની આરતીનો ટાઈમ થયો છે. એક ફોરેનમાંથી એક ભાઈ આવ્યા હતા ને, તમારા રામજી મંદિરમાં આરતી ઉતરતી. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું આરતી ઉતારે છે. મને કે ઉતારવામાં આટલી મહેનત કરવી પડતી હોય તો ચડાવતા શું કામ હશે? એને ખબર પડે કે તારો બાપ આ ચડાવવાનું ન હોય. ખરેખર માણાને ખબર નથી પડતી એમ કે. અને હું તો કાયમ કહું છું, મોરારી બાપુની એક વાત મને ખૂબ ગમે છે કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી પછી છટકવું, એની જો ખબર પડી જાય ને તો જીવનમાં કોઈ દી ન પડે પછી લટકવું. ઘણામાં સ્ટોપનું બટન જ ન હોય, ક્યાં ટકવું એને ખબર જ ન પડે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ઘણાને અટકી જવું ને એની ખબર પડવી જોઈએ તમને કે આપણે અહીંયા અટકી જવાય એમ. અને પછી એવું લાગે કે અહીંયા બંદૂકની ગોળીઓ ફૂટે એમ છે તો ત્યાંથી પછી છટકવું, કે ભાઈ અહીંયા મદિરાપાન થાય એમ છે તો ત્યાંથી પછી છટકવું. એમ કુસંગત જ્યાં થતી હોય ત્યાં બેહવું નહીં, મહાપુરુષોએ કીધું છે, યુગ પુરુષોએ. આ જીવનમાં બસ હરિભજન સ્મરણ. આપને જાતા જાતા છેલ્લી 5-10 મિનિટમાં એવી વાત કરી દઉં કે અમારા ભજનની દુનિયામાં સમીરભાઈ 3 એવા મહારથીઓ થઈ ગયા કે એને જગત કોઈ દી નહીં ભૂલી શકે. એક તો પૂજ્ય નારાયણ બાપુ, નારાયણ સ્વામી, પૂજ્ય કાનદાસ બાપુ અને પ્રાણલાલ વ્યાસ. આ ભજનનો 3 વડલો જેને કહી શકાય. એમાં નારાયણ બાપુ એ દાસ સતારને ખૂબ ગાયા, કાનદાસ બાપુએ સવારામ બાપાને ગાયા અને પ્રાણભાઈએ નાજીર સાહેબને ગાયા. જ્યારે આ બનેલી ઘટના કે નાજીર સાહેબની પરિસ્થિતિ બહુ નબળી અને નાજીરની દીકરીના લગ્ન હતા, એટલે ગામના ઘણા લોકોએ કીધું કે નાજીરની દીકરીના લગ્ન છે તો એને ફાળો કરી દો. તો નાજીરે તેદી આ જેદી ફાળાની વાત આવી ને એની દીકરીના લગ્નની, તેદી નાજીરે આ ગઝલ લખી હતી કે મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. જ્યાં દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, પાણી વિનાના સાગરની નાજીરને કશી જરૂર નથી. આ 3 એવા મહારથીઓ પ્રાણભાઈ, નારાયણ બાપુ અને કાનદાસ બાપુ. એમાં સતાર સાહેબ એવો ઓલિયા ફકીર જેને કહી શકાય. કેટલા 5000થી વધારે જો કૃષ્ણ પદો લેખા હોય ને તો એ સતાર સાહેબે લેખા છે. સતાર નિજામી. એ દાસ સતારની ઉંમર જ્યારે 18 વર્ષની હતી ને એટલે એ એવું લખતા, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. એટલે કોકે પૂછ્યું કે સતાર આવું સારું લખો છો તો તમારા ગુરુ કોણ છે? કે ગુરુ તો કોઈ નથી. તો કે ગમે એટલું સારું લખશો, જ્યાં સુધી તમારી માથે છત્ર છાયા બાપનું નામ નહીં આવે, ગુરુનું નામ નહીં આવે, ત્યાં સુધી જગતમાં પૂજા હો નહીં. તો કે ગુરુ બનાવવા લાયક કોઈ માણસ ખરા? તો કે રાજપીપળા વયા જાવ, અનવર સાહેબ એક ઓલિયો ફકીર જેને કહી શકાય, એ તમારે ગુરુ બનાવવાને લાયક છે. અને સતાર પૂગ્યા અને અનવર સાહેબ બેઠા હતા, અને જ્યાં આંખ અનવર સાહેબની સતારની આંખથી આંખ મળી ને ત્યાં જ પહેલી ગઝલ સતારે લખી નાખી કે જબ આંખ સે આંખ મિલી દિલ ખો બેઠે, હમ ઉનકે ઓરો અમારે હો બેઠે. જોગાના જોગ અનવર સાહેબ દાસ સતારને ઓળખતા હતા. એણે કીધું કે સતાર સાહેબ તમે છો? તો કે હા. લખો છો એવી વાત સાંભળી છે? તો કે હા. તો તમારું લખેલું કંઈક સંભળાવો.
એટલે દાસ સતારે એની લખેલી એક ગઝલ કીધી કે સફર કા સોદા કર લે મુસાફિર અસલ વતન કો જાના પડેગા. એટલે અનવર સાહેબ કે સતાર આ તો નાનો છોકરો ઘોડિયામાં હોય ને એને ખબર પડે જીવન અને મરણની વાત છે, કાંઈ નવી વાત હોય તો કયો. તો કે ભાઈ એ તો નથી, એટલે ગુરુ તમારી આગળ આવ્યો છું. આવી રીતે 5 જણા સભામાં બેઠા હતા, પાણીનો લોટો પડ્યો હતો, અનવર સાહેબે એમાં ગળફો નાખ્યો અને સતારને કીધું પી જાઓ. જેમ સબરીબાઈના બોરમાં રામને હૂક નહોતી ચડી ને એમ સતારને હૂક ન ચડી અને પહેલો જ ઘૂંટડો માર્યો અને પહેલી જ પરાની વાણી લખી, આવી પ્યાલી મને મારા સદગુરુએ પાય. પછી જીવાને ત્યાં સુધી સમીરભાઈ બધી પરાની જ વાણી લખી. વાણીના 4 પ્રકાર છે, વેખરી, મધ્યમાં, પશ્ચિમી અને પરા. પરાએ ક્યારે પૂગી શકાય? આવા કોઈ સદગુરુ મળે ને તો. બાકી હમણાં એક બાપુ બેઠા બેઠા સમજાવતા હતા, અહીંયા જેવું કરો એવું ઉપર ભોગવો, અહીંયા સારું કાર્ય કરો ઉપર જાઓ સ્વિફ્ટ મળે, એનાથી સારું કાર્ય કરો કિયા મળે, એનાથી સારું કાર્ય કરો BMW મળે, એનાથી સારું કાર્ય કરો ઓડી મળે. ભગવાનને કરું ને 2 દી પછી 2 શિષ્યો ગુજરી ગયા, હાવ નબળા કર્યા છે. રાજદૂત મળ્યું ભટભટ્યું, રાજદૂત લઈને જતા હતા, રાજદૂત પડ્યું બંધ. પેલા એ હાથક કીક મારી, બીજો દાંત કાઢી કાઢીને બઠ્ઠો વળી ગયો. ઓલો કેલા હું કીકું મારું છું પરસેવે રેપ જેપ અને તું દાંત છે ના કાઢે છે. ઓલો કે આપણને જે સલાહ દેતા હતા ને ગુરુ, એ ગુરુ હમણાં સાયકલ લઈને જતા હતા. એટલે ગુરુ જો કોઈ એવા મળી જાય ને સાહેબ, કબીર સાહેબ જેવા, કે કબીર સબકા બાપ હે સાહેબ, સબકા બાપ હે બેટા કિસી કા નાય, બેટા હોકે અવતરે તો સાહેબ કહેવાત નાય. કબીર સાહેબ એટલે એવા મહાપુરુષો. અને આજે યુટ્યુબમાં મેં ઘણા વિડીયો કર્યા છે, પણ આજે આ વિડીયોના માધ્યમથી મારી અંદરની એવી વાતો, બાકી આ પ્રોગ્રામમાં પણ જ્યાં 50,000 રૂપિયા બજેટ દે છે ને ત્યાં પણ આવી વાતો નથી નીકળતી. આ તો કહેવાય છે ને કે અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, ચોરે ન ચર્ચાય ચિત્તની વાતો શંકરા. આ બધી જે વાતો છે ને સાહેબ, એ હોનું તો છે પણ વ્હાઇટ ગોલ્ડ છે સમીરભાઈ, પીળું હોનું નથી, આ વ્હાઇટ હોનું છે સાહેબ. આ બધી વાતો સમાજમાં હવે તમને બહુ ઓછી સાંભળવા મળશે. એટલે હું ભાઈ યુટ્યુબના જે ચેનલવાળા છે એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ માધ્યમથી આપે કબીર સાહેબની એક છેલ્લી વાત કરી અને પછી મારા શબ્દોની વિરામ આપીશ. કે કબીર સાહેબ કે એવા મહાન પુરુષ, વિચાર તો કરો, કેટલી કબીર સાહેબની સાખીઓ. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, एक कर साहिब की बंदगी और भूखे को अन्न दे. कबीर खड़ा बाजार में सबकी मांगे खेर, ना किसी से दोस्ती और ना किसी से वेर. कबीर कुआ एक है पनहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे और पानी सब में एक. छेल्ले कबीर साहेबे आखું તારણ કાઢ્યું ને સમીરભાઈ, છેલ્લે કીધું कि कबीर कहे कमाल को दो बाता सीख ले. कबीर कहे कमाल को दो बाता सीख ले, एक कर साहेब की बंदगी और भूखे को अन्न दे. તમને કાંઈ મળ્યું હોય ને સાહેબ તો કોકને રોટલો ખવડાવી દેજો, મળ્યું હોય તો આપતો જાજે અને મુઠ્ઠી ચણ નાખતો જાજે. ઈશ્વરે તમને આપ્યું હોય ને તો કોકને રોટલો ખવડાવજો, દયા ધર્મ હરિભક્તિનું ભજન કરજો. એ છે ને એ જ જીવનમાં સાચું છે. એટલે ખરેખર હું ખૂબ આ ચેનલનો આભાર વ્યક્ત કરું છું. સાથે જે દર્શકો બધા મારા મિત્રો સાંભળે છે એમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરતા છેલ્લી ગઝલ કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. આ ગઝલો અને શેર શાયરી બચપનથી મુંબઈ જવાનો મોકો મળ્યો ને એટલે આ બધું મને બહુ કંઠસ્થ થયું. બાકી મારો વિષય ગઝલનો નહોતો, પણ મુંબઈના શિષ્ટ સાહિત્યમાં આ ગઝલો મને બધી સાંભળવા મળી કે પહેલાં જેવો હવે નિજ આનંદ ક્યાં થાય છે, ખાલી આમ તેમ સમય પસાર થાય છે. હવે પહેલાં જેવો નિજ આનંદ ક્યાં થાય છે, ખાલી આમ તેમ સમય પસાર થાય છે. ગામો ગામ મેળા ભરાય છે, પત્રિકાઓ પણ છપાય છે, પણ હવે મેળામણ ક્યાં ઉભરાય છે. મળે છે લગ્નની કંકોત્રી, ત્યારે માણ શ્રીમંતમાં પહોંચાય છે. આને હું જિંદગી કહેવાય છે. એટલે આવી જિંદગીમાં
હાસ્ય સાથે લોક સાહિત્ય અને શુદ્ધ વાતું જો કોઈ આપતું હોય તો આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તો આ યુટ્યુબ ચેનલનો આભાર વ્યક્ત કરતા बहुत से लोग अपने दुखों के गीत गाते हैं। मैं जो शुरुआत में कीधुं ने एम कि और लोग हो गए जो अदावत की बात करते हैं। दोस्त हम तो कलाकार है, मोहब्बत की बात करते हैं, न तख्त न ताज न कुर्सी पे राज करते हैं। दोस्त हम तो कलाकार है, सीधी दिल की हुकूमत पे बात करते हैं। आभार, धन्यवाद।